તો હાલના સમયે આ 5 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ નકલીનો સિલસિલો હજુ પણ અટકી નથી રહ્યો। તે વધુ એક વખત મામલો સામે આવ્યો છે। હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। હિરેન, નકલીનો સિલસિલો હજુ પણ રાજ્યમાં અટકી નથી રહ્યો। વધુ એક નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ આવી, શું છે વધુ વિગતો? યુરિયા અને કોસ્મેટિક સોડાનો ઉપયોગ કરી આ દૂધ બનાવવામાં આવતું હતું। સાબરકાંઠા એલસીબીને આ અંગેની માહિતી મળી હતી અને એલસીબીની ટીમે પ્રાંતિજ ખાતે આ જે સત્યા ડેરી આવેલી છે ત્યાં તપાસ કરી હતી। તપાસમાં આ તમામ બાબતો છે ત્યાંથી મળી આવેલી હતી, એટલે એલસીબીએ ત્યાં રેડ પછી ધરપકડ પણ કરી છે। સાથે 71 લાખ કરતાં વધુનો મુદ્દામાલ છે તે આ સત્યા ડેરીમાંથી જપ્ત કરવામાં આવ્યો છે। જે દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું એના સેમ્પલ પણ લઈ અને ફૂડ એન્ડ ડ્રગ્સની જે લેબોરેટરી છે એની અંદર મોકલી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આખી ચેનની અંદર અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ પણ ગાંધીનગર એલસીબી કરી રહી છે। સ્વાભાવિક રીતે આ નકલી ઘી, નકલી પનીર સહિતની ચીજવસ્તુઓ પછી આ દૂધ પણ હવે નકલી બનાવવાનું જે છે ડેરી ફાર્મની અંદર ચાલતું હતું અને ત્યાંથી આ સોડા સહિતની વસ્તુઓ છે એ એલસીબીએ જપ્ત કરી છે। સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી અને આગામી જે તપાસ છે એ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ સાથે રહેશે અને લીગલી એટલે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતમાં આનો ગુનો છે એ એલસીબી પણ એની અંદર કામ કરશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદની 7 ડે સ્કૂલ વધુ એક વખત વિવાદમાં આવી છે, કારણ કે અહીંયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે। આ સમગ્ર મામલામાં આઈ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ કહ્યું કે બ્લેડથી જે હુમલો કર્યો છે તે આક્ષેપ જે કરવામાં આવી રહ્યો છે તે અંગે અત્યારે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જોકે વિદ્યાર્થીના વાલીએ આ ફરિયાદ કરી છે। નિષ્ણાતોનો પણ અભિપ્રાય લેવાશે। ભોગ બનનાર વિદ્યાર્થી ક્લાસનો મોનિટર છે, જેને અન્ય 3 વિદ્યાર્થીઓએ લાઇનમાં ચાલવાનું કહેતા બોલાચાલી થઈ હતી। ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। એની જોડે મારામારી કરેલી તેમજ એના શર્ટના બટન છે શર્ટના બટન બ્લેડથી કટ કરેલા હતા એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે। જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। બુટ માગેલો છે કે ભાઈ સ્કૂલને આ વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી અને સ્કૂલને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ, એ બાબતે સ્કૂલનો અમારો જે સ્કૂલ રિપોર્ટ કરશે એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું। મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માંગવામાં આવે। આ તરફ બનાસકાંઠા જઈએ। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો જે વિવાદ છે તે વકર્યો છે, કારણ કે આમાં હવે વિક્રમ ઠાકોરે ખુલીને ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં પોતાની વાત કરી છે। આપણે જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે ભાઈ તમારો કોઈ લગ્ન પ્રસંગ હોય તો તેમાં ડીજે તમારે નથી વગાડવાના, પરંતુ આ તમામની વચ્ચે જે ડીજે સંચાલકો હતા તે પણ વચ્ચે આવ્યા હતા અને તેમણે આ બાબતનો વિરોધ કર્યો હતો કે ભાઈ જો અમે ડીજે નહીં વગાડીએ તો અમે કરીશું શું। હવે આ વિવાદ વચ્ચે લોક કલાકાર વિક્રમ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી। ગેનીબેન સમક્ષ વાત મૂકી હતી, પરંતુ તેઓ આ વાત તેમણે સ્વીકારી નહીં તેવું તેમણે કહ્યું। ડીજે બંધ કરવાના નિયમમાં ગેનીબેન હતા। જો કે ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો, કારણ કે ડીજેથી 10,000થી વધુ લોકોની રોજીરોટી ચાલે છે તેવું વિક્રમ ઠાકોરે કહ્યું। તો ગેનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા તમે બોલ્યા હતા ને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો,
પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે. ચાલો 22 લાખથી વધારે ઠાકોર સમાજનું આ બંધારણ જોડાયેલું છે. ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે, હું ના નથી પાડતો. એ સમસ્યાનું અમારી જે જનરલ બોડી છે, જે 3 તાલુકાની બોડી, 3 જિલ્લાની બોડી છે, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદની જે બોડી છે, એમાં મુખ્યત્વે જ્ઞાનીબેન છે, કેશાજી છે, અમરતજી છે, હું છું, ને બધા ભેગા થઈ આના નાના મોટા જે સમાજમાં ઇસ્યુ છે એનું સોર્ટ આઉટ કરીશું. ડીજેની જે વાત છે એ વાતની બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, અને વિક્રમભાઈએ જે વાત કરી છે એ સમજદાર છે, સમજુ છે, અને સમાજ માટે ચિંતા વ્યક્ત કરી છે. એના માટે પણ એની અમે સમાજના માણસો પદ પછી ભેગા થઈને એનો જે ન્યાય છે ન્યાય અપાવડાવશું.